हेलो नमस्कार जय श्री कृष्ण जय लक्ष्मीजी माताजी अरे लक्ष्मीजी તમને તો ખબર છે હું લક્ષ્મીજીનો પૂજારી છું, મોટો ભગત છું. સવારના પહોરમાં લક્ષ્મીજીના દર્શન ન થાય ને ત્યાં સુધી મારી આંખ નથી ઉઘડતી. ના ના, અરે વાત એવી છે કે જે ધોલેરા પ્રોજેક્ટ છે ને એમાં મારે 25 એકર જગ્યા રાખવાની છે. હા હા હા, અરે તમે પૈસાની ચિંતા નહીં કરો, 45 કરોડ થાય છે ને. ડન ડન, આ વહીવટ આપણો ડન. બરાબર. અને સાંભળો, તમને પણ હું લક્ષ્મીજીના દર્શન કરાવીશ. હા હા, ચોક્કસ ચોક્કસ, પાકો પાકો. અરે મિનિસ્ટર સાહેબ, તમે જરાય ચિંતા નહીં કરો, આપણો સ્ટાફ બાંધકામ કરશે. ડન ડન ડન. ના ના ચોક્કસ. ના ના ચોક્કસ ચોક્કસ, ફાઇનલ. તો આ સોદો હું ડન કરું છું. કેટલી વાર તને મેં ના પાડી, જ્યારે હોય ત્યારે અહીંયા દોડી આવે. આ નોકરી તને નહીં મળે એટલે નહીં મળે. પણ સર, હું આ જોબને લાયક છું તો પછી મને આ જોબ કેમ નથી મળી રહી? તારી પાસે શું કહેવાય, હુનર. ના 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 ના, હુનર નહીં. તું તું લક્ષ્મીજીની પૂજારણ નથી ને. હું તો લક્ષ્મીજીનો મોટો ભગત છું. સવારના પોરમાં લક્ષ્મીજીના દર્શન ન થાય ને ત્યાં સુધી મારી આંખ નથી ઉગડતી. ખબર છે ને તને? સર, હું સમજી નહીં. તને નહીં સમજાય. અને આ તો આ નોકરી માટે તું વારે ઘણી મારી પાસે આવવાનું રહેવા દે. અને સર બટ વાય, શા માટે? હું એમ કહું છું કે આ નોકરીને હું લાયક છું છતાં પણ મને વારે વારે શા માટે ના પાડવામાં આવે છે? કારણ કે મારામાં આટલી કાબિલિયત છે, મારી પાસે ડિગ્રી છે, તો પછી વાંધો શું છે? કાબિલિયત, ડિગ્રી, લાગવગ, આ બધું અત્યારે આ સમયમાં તો ન જ ચાલે. કારણ કે માં લક્ષ્મીજીનો કૃપા ન હોય ને ત્યાં સુધી આ દુનિયામાં કશું નથી થતું. હા, તું ચૂપ 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 ચૂપ. જો તું ભણેલી ગણેલી હોશિયાર સમજદાર હો તો હું શું કહેવા માંગુ છું ને કે તું સમજી ગઈ હશે. સર, એક વખત મારી ફાઇલ પ્લીઝ એક વખત તો જોઈ લો. અરે કદાચ તારી પાસે થોડા ડોક્યુમેન્ટ્સ ઓછા હશે ને તો નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. લક્ષ્મીજી, લક્ષ્મીજી, જય હો લક્ષ્મી મૈયા. સર, જે હોય ને એ સાફ સાફ કહો ને, એટલે મને ખબર પડે કે આ જોબ મને શા માટે નથી મળી રહી અને આ જોબ લેવા માટે મારે શું કરવું પડશે. કારણ કે તું સમજદાર નથી. ઇટ્સ ઓકે. સર, પણ શા માટે? શા માટે મને નોકરી નથી મળી રહી? કારણ કે તારી પાસે લક્ષ્મીજીની કૃપા નથી. ચોખ્ખા શબ્દોમાં કહું તો હું લક્ષ્મીજીનો પૂજારી છું. સમજી ગઈ હવે કે વધારે ચોખવટથી કહેવું પડશે? કારણ કે આ નોકરી મેળવવા માટેની એક કિંમત હોય છે. ચપ, તને તો બધી ખબર જ છે ને. તો શા માટે તું લાગણી ધરાવે છે? કોઈની ઉપર લાગણી નહીં ધરાવવાની, નહીતર લક્ષ્મીજી રૂઠી જાય, હોયા જાય, જતા રહે. તને તો ખબર છે ને, લક્ષ્મીજી હું પૂજારી છું. સર, એટલે સાફ સાફ કહી દો ને કે તમને લાંચ જોઈએ છે. એટલે લાંચ આપશે તો નોકરી મળશે, બાકી અમારી ડિગ્રીની કે અમારા ભણતરની કોઈ જ કિંમત નથી. સાચી વાત ને? સાચી વાત છે. સરસ. જ્યાં સુધી તમારા જેવા વ્યક્તિઓ છે ત્યાં સુધી આ દેશનું કઈ ભવિષ્ય નથી. અમારા જેવા વ્યક્તિઓ જ આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરશે. તમે જઈ શકો છો. હું તો જતી રહીશ, પણ આજે નહીં તો કાલે મારી લાયકાત અને મારી ડિગ્રી પ્રમાણે નોકરી ક્યાંક ને ક્યાંક તો મને મળી રહેશે. ક્યાંય ન મળે ને તો લક્ષ્મીજીની કૃપા વરસે ને તો મારી સાથે આવજો, હું તમને નોકરી અપાવીશ. ચાલો. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે અંદર. તમારા પપ્પાને બોલાવજો ને, જરાક કામ છે મારે. પપ્પા
પપ્પા આવજો ને જરા. હા થઈ જશે. હા આવું છું બેટા. હા અરે તમે જરાય ચિંતા નહીં કરો. કેમ છે રવિ બેટા? બસ મજામાં. હા હા એ ડન. એ સોદો ફાઈનલ. બોલ બેટા. બસ જો શાંતિ છે. હવે આપણે જે રીતના વાત થઈ હતી એ રીતના હું અડધું પેમેન્ટ લઈને આવ્યો છું. ઓકે 7.5 પૂરા છે ને? પૂરા 7.5 છે. અને બાકીનું પેમેન્ટ તું ક્લિયર કરી આપજે. ઠીક છે? અરે એનું ટેન્શન તમે ન લો. હા તમને તમારું પેમેન્ટ ક્લિયર મળી જશે. તારું કામ થઈ જશે. તને મારા ઉપર વિશ્વાસ તો છે ને? બસ કઈ નહીં, મારા ભાઈની ખાલી નોકરીનું તમે સેટિંગ કરાવી દો. અરે બેટા એમાં તારે કહેવાની કાંઈ જરૂર નથી. આ લક્ષ્મીજી મારા ઘરે આવ્યા, તારું કામ થઈ ગયું. જરાય ચિંતા નહીં કર. હા ઠીક છે. તો શું કરે છે ભાઈ? બસ જો ભાઈ હમણાં કોલેજ પતાવી ને હવે બસ ટકાવારી આવશે. અને થોડીક ટકાવારી આમ તેમ હોય તો એ તમારે વધારવાની છે. જરાય ચિંતા કરવા બેટા. મારી વાત સાંભળ. એક વખત લક્ષ્મીજીએ મારા ઘરમાં પ્રવેશ કર્યો ને એટલે દુનિયાના તમામ કામ મારા હાથમાં હોય છે. એ લક્ષ્મીજીની કૃપાથી હું કરી જ આપું છું. બોલ બીજું શું છે? કાર્યક્રમ કાંઈ નવો? બસ જો 26મી જાન્યુઆરી આવે છે. હા આપણે સ્કૂલમાં કાર્યક્રમ રાખ્યો છે ને, તમારે હાજરી આપવાની છે. બેટા એમાં તારે મને કહેવાનું હોય હું જરૂરથી આવીશ. ખરા લોકો છો તમે લોકો. અને શરમ તો મને તમારી ઉપર આવે છે. એક વાત કહું રવિભાઈ, એક બાજુ તમે આટલા બધા પૈસા આપો છો તમારા ભાઈની નોકરી માટે, અને બીજી બાજુ શું બોલ્યા હમણાં 26મી જાન્યુઆરી આવે છે એટલા માટે તમે ગેસ્ટ તરીકે આવજો. 26મી જાન્યુઆરીનો મતલબ પણ ખબર છે કે 26મી જાન્યુઆરી શું કામ મનાવવામાં આવે છે અને શું છે 26મી જાન્યુઆરી? પ્રજાસત્તાક દિવસ છે. પ્રજાની છે ને, પ્રજાના હાથમાં હક આવ્યા હતા ને એ દિવસ છે. અને તમે એનો મતલબ તો જાણતા નથી ને આવા લોકોનું પેટ ભરો છો. આવા લોકો એટલે? રેવા દો ને પપ્પા, હવે કોઈ છે ને. બોલવામાં સભ્યતા રાખ. તારો બાપ છું. ઠીક? એ તો મોટી ભૂલ છે. અને બીજા છે ને એટલે કઈ બોલતો નથી, નહીતર હું કે તમને. શું કહેવા માંગે છે તું? કાંઈ નહીં, જવા દો ને. તમારી સાથે કોણ વાત કરે? તમારે જે વાતો કરવી હોય એને કરો, જેમ મજા આવે એમ રમો. આ છોકરો છે ને કોઈ. સારું ચાલો અરે બેટા હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય લક્ષ્મીજી. મમ્મી, હું શું કહું છું કે આજે છે ને હું બહાર જવાની છું શોપિંગ માટે. મમ્મી, મમ્મી હા ક્યાં ખોવાઈ ગયા છો? કેમ? શું થયું છે મમ્મી? હેતલ, મેં ઘણી વખત સાંભળ્યું છે કે રૂપિયા નીતિના સારા ઘરમાં આવે, પણ જ્યાં રૂપિયો અનીતિનો આવે તો માણસના જીવનમાં કંઈક ને કંઈક આફત લઈને આવે છે. એ સાચી વાત હશે ને? મમ્મી કેમ આમ કહો છો? શું થયું છે? પાછું પપ્પાએ કંઈ કર્યું છે? હા, સવારે એક દીકરી આવી હતી પોતાના માટે નોકરી શોધવા માટે, અને તારા પપ્પાને કહ્યું કે મારે નોકરી જોઈએ છે. અને એ છોકરી વારંવાર તારા પપ્પાને રિક્વેસ્ટ કરે છે કે આ ફાઇલ એને પાસ કરી દો નોકરી માટે, પણ એની વાતને વારંવાર ઇગ્નોર કરે છે. પણ ખરેખર એ દીકરીની આંખમાં જ્યારે જોઉં ને તો કેટલી ઉદારતા હતી, નિર્દોષ ભાવ હતો. એની આંખમાં દેખાતું હતું હેતલ કે એને નોકરીની સખત જરૂર છે. અને દીકરીઓને માવતર શું કામ ભણાવતા હોય વધારે? કે એમને આશા હોય કે મારી દીકરી પોતાના પગ ઉપર ઊભી થાય, કે ભવિષ્યમાં કંઈક તકલીફ પડે ને તો એનું જીવન એ પોતે ચલાવી શકે છે. પણ સમજાતું નથી કે તારા પપ્પાઓ શું કામ કરતા હશે. એ દીકરીની દયા મને ખૂબ આવી. બસ એ જ વિચારમાં ખોવાઈ હતી. એક વાત કહું મમ્મી? હા, પપ્પાનું હર વખતનું છે. સાચું કહું ને તો ઘણી દીકરીઓ બિચારી પોતાના મહેનતથી આગળ વધે છે,
પણ પપ્પા જેવા લોકોના કારણે એને નોકરી નથી મળતી. પેલા પપ્પા ગિફ્ટ ને એવું લેતા ને ત્યાં સુધી તો બરાબર હતું, પણ હવે તો પપ્પા મોઢું ફાડીને પૈસા પણ માગે છે. બસ એ જ વાત કરી હતી તારા પપ્પાએ પેલી છોકરી સાથે કે હું લક્ષ્મીજીનો પૂજારી છું, મને લક્ષ્મીજી આપો, લક્ષ્મીજી જ્યારે કૃપા કરશે ત્યારે તમે મારા પાસે આવજો અને નોકરી લઈ જજો. અરે લક્ષ્મીજી પણ બિચારા એમ કહેતા હશે કે આવું અનીતિથી જાઉં છું, આ મહેનતનો રૂપિયો નથી. પણ તારા પપ્પા આ વાતને કોઈ સમજતા નથી. મેં કહેવાની કોશિશ કરી કે આ દીકરીને નોકરી આપી તો આપણે રૂપિયાની જરૂર નથી. એની જગ્યા પર કોઈ છોકરો હોત ને નોકરી માટે તો કદાચને આપણને એમ થાત કે ના જવા દે, એ છોકરાની જાત છે, પણ આ તો દીકરીની જાત છે. તારા પપ્પાને પણ તું છે જ ને, તો પછી એમને દીકરીની વેદના કેમ નથી સમજાતી? એ તો આ ભગવાનની દયાથી આપણે સારું છે અત્યારે ઘરમાં, પણ જ્યારે ગભરી પરિસ્થિતિ આપણી પણ હતી ને ત્યારે આપણે એવું જ વિચારતા હતા કે મારા દીકરા દીકરી સારું એવું ભણે, સારી એવી નોકરી શોધે. પણ અત્યારે પરિસ્થિતિ સારી થતાં તારા પપ્પા બધું ભૂતકાળ ભૂલી ગયા છે. પપ્પા સામે છે ને અત્યારે ખાલી પૈસા જ દેખાય છે. પપ્પાની ભૂખ છે ને મમ્મી દિવસે ને દિવસે વધતી જાય છે, પણ એને ખબર નથી ક્યારેક આ જ વસ્તુ એને જ નડશે. આજે નહીં તો કાલે સમય પપ્પાને શીખવાડીને જ રહેશે કે જે કરે છે ને એ બહુ ખોટું છે. તમે છે ને જરાય ચિંતા ના કરો. તારે જે પણ કંઈ કામ હોય ને મારા પપ્પાને કહે છે. તને 17 વાર કીધું છે કે આ બધી બાબતમાં છે ને મને કોઈ રસ નથી. જો પૂરા ડોક્યુમેન્ટ હોય ને તો કામ થઈ જ જાય છે. હા, જ્યારે ડોક્યુમેન્ટ ઘટે ને ત્યારે બધા મારા પપ્પાનો સંપર્ક કરે છે, અને મને આ બધી બાબતમાં જરાય રસ નથી. મૂક ફોન. ભાઈ શું થયું છે? કેમ આટલો બધો ગુસ્સે થયો છે? કંઈ નહીં, હવે મારો એક જૂનો ફ્રેન્ડ હતો, એને કંઈક નોકરી જોતી હશે, અમુક ડોક્યુમેન્ટ ઘટતા હતા, તો મને કહે કે તારા પપ્પાને વાત કરને, જે પણ કંઈ પૈસા થશે એ હું આપી દઈશ. એની વાત એ ખોટી નથી. આ પપ્પા કામ જ એવા કરે છે ને કે લોકો કોન્ટેક્ટ કરે જ ને આપણા. એક વાત કહું, આ પપ્પાનું છે ને દિવસે વધતું જાય છે. ખબર નથી પડતી કે શું કરવું ને શું ન કરવું. શું વધતું જાય છે? દિવસે ને દિવસે લાલચ વધતી જાય છે એમના મનમાં. એ જ કહું છું. પૈસાથી ધરાતા નથી. એને એમ થાય છે કે કેમ બધા પાસેથી પૈસા લઈ લઉં ખોટી રીતે. હા, મમ્મી કહેતા હતા કે આજે સવારે છે ને કોઈ છોકરી આવી હતી એમની ફાઇલ પાસ કરાવવા માટે, પણ પપ્પાએ એમ કીધું કે હું કહું એટલી રકમ તમારે મને આપવી પડે તો જ તમારી આ ફાઇલ છે ને આગળ ચાલશે, નકર નહીં ચાલે. બિચારી એ છોકરી છે ને પાછી જતી રહી. હકીકતમાં હા, પપ્પાના મનમાં લાલચ એટલી હદે વધી ગઈ છે ને કે કદાચ પોતાના દીકરાને પણ નોકરી જોતી હશે ને તો પણ એમને લાંચ દેવી પડશે. હા, પહેલી વાર નથી. એક રવિ નામનો છોકરો પણ આવ્યો હતો ઘરે, એના ભાઈની નોકરી માટે થેલો ભરીને પૈસા દઈ ગયો, અને સાથે બીજું શું કે ખબર છે કે હમણાં 26મી જાન્યુઆરી આવે છે ને તો તમને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે. હા, એક બાજુ લાંચ લેવી છે ને બીજી બાજુ પ્રજાસત્તાક દિનમાં જવું છે. સાચું કહું ને તો મને તો આ બધું ગમતું જ નથી. જ્યારે પણ હું મારી ફ્રેન્ડ સર્કલ હારે બેઠી હોય ને ત્યારે એ લોકો એક જ વાત કરે, હેતલ તારે તો કેવું સારું નહીં, વગર મહેનતે તારા ઘરમાં બધું જ થઈ જાય. હા, તારા પપ્પા બધા જોડેથી પૈસા લે અને તમારા ઘરમાં બધા કામ થઈ જાય. એ જ તો વાત છે. મને પણ ઘણા મારા ફ્રેન્ડ છે ને આવી જ રીતે હેરાન કરતા હોય. આપણે ગમે એટલી ચોખવટ પાડીએ ને કે ભાઈ મને નથી ગમતું આ પપ્પા આવી હરકતો કરે છે, પણ એને તો એવું જ લાગે ને કે આપણે ખોટું કહીએ છીએ. હા, સેમ મારે પણ એવું જ થાય છે. પણ ભાઈ તમારાથી માને તો તમે વાત કરો ને. તને શું લાગે છે પપ્પા એટલી સીધી લીટીના છે કે પ્રેમથી માની જાય? પણ જો બેન, હા કંઈક તો કરવું જ પડશે. દિવસે ને દિવસે છે ને પપ્પા ઝોલ વધારતા જાય છે,
ન કરે નારાયણને જો કોઈને ખબર પડી ને તો આખો પરિવાર આપણો હેરાન થશે. સાચી વાત છે તમારી. આ પપ્પાને આટલી સારી નોકરી છે અને આપણે તો કંઈ ઘટતું પણ નથી. સાચું કહું ને ભાઈ તો આપણે છે ને ભગવાનની દયા છે. પપ્પાને આવી સારી નોકરી મળી છે, બધું જો કે ચાલે છે, તો પણ પપ્પા છે ને આવી રીતે બધા જોડેથી પૈસા લે છે. એ સારું ના કહેવાય. ના જ કહેવાય ને. અને બીજી વાત, આ પપ્પાનો સ્વભાવ કેવો થઈ ગયો છે ખબર છે? એને કદાચ કુદરત બધું આપી દઈને, આખા દુનિયાની સંપત્તિ આપી દે તો પણ એમનું પેટ ભરાય એમ નથી. કહેવાય છે ને કે ભગવાને છે ને જે વ્યક્તિને જેટલું જોઈએ ને એટલું આપ્યું જ છે. એ પછી જાનવર હોય કે માનવ, પણ જાનવરનું તો પૂરું પડી જાય છે, પણ એક આ માનવ છે ને, જે માણસ, એનું જ કોઈ દિવસ પૂરું નથી પડતું. કદાચ ને ગમે એટલું આપી દે ને તોય પૂરું પડશે પણ નહીં. આ પપ્પાને દિવસે ને દિવસે છે ને પૈસાની ભૂખ વધતી જાય છે. એ જે હોય તે. પપ્પા સીધી રીતે માનવાના તો નથી, પણ આપણે કંઈક તો એવું કરવું જ પડશે કે જેથી કરીને પપ્પા છે ને લાઈન ઉપર આવે અને આ બધા ધંધા આદરા છે ને ધંધા બંધ કરે. બરાબર છે તમારી વાત. કંઈ નહીં, તમે કંઈક વિચારજો. હા સારું, ચાલ તું તારું કામ કર અને મારે પણ મારું એક કામ છે. કોઈ હા આવી કોણ છે? હું છબી. સર એ તો કામથી બહાર ગયા છે બેટા. તું ક્યારે મળશે સર મને? કહીને નથી ગયા કે ક્યારે આવશે, પણ તું અહીંયા. હા, તે દિવસે આવી હતી ને હું આપણે જોબ માટે. હા બેટા, ઓળખી ગઈ તને. એ દિવસે તું આવી હતી ને બધી વાત કરી. હા, પણ તું જે આશા લઈને એમની પાસે આવે છે ને એ છોડી દે ને. શું કામ આવે છે? શું કામ પોતાની આબરૂ કાઢે છે એવી રીતને એવા વહેણ સાંભળીને? પેલું કહેવાય છે ને આંટી કે આશા આજે નહીં તો કાલે પૂરી થશે. સપના જોઈશું ને તો એ પૂરા થશે. જો આશા પણ નહીં રાખું, સપના પણ નહીં જોઉં, તને હું પૂરા કેવી રીતે કરીશ? પણ બેટા, સપના ત્યારે જોવાય, આશા ત્યારે રખાય કે જ્યારે ભવિષ્યમાં પૂરી થવાની હોય. પણ મને તો એવા કોઈ અંધાર નથી દેખાતા કે તારા સપના અને આશા પૂરી થઈ. કેમ? તમને કેમ એવું લાગે છે? મને મારા એજ્યુકેશન પર અને મારી ઉપર પૂરો વિશ્વાસ છે કે મને નોકરી મળી જ જશે. તમે કેમ એવું બોલો છો? પહેલા દિવસે જોયું નહીં? મારા હસબન્ડ તારી પાસે લાંચ માંગતા હતા, અને જો લાંચ માટે રૂપિયા હોત તો તારી જેવી દીકરી મારા ઘરવાળા જેવા સાહેબ પર ક્યારે આજીજી ન કરત કે નોકરી આપી દો, નોકરી આપી દો. એટલે જ તો આંટી, એટલે જ તો હું આ લઈને આવી છું. લઈને આવી છે? શું છે બેટા? શું લઈને આવી છો? દાગીના. દાગીના? મને ખબર છે કે મને એમને એમ નોકરી નહીં મળશે, એટલે નોકરી મેળવવા માટે થઈને હું પણ મારી પાસે જે પણ દાગીના હતા અને કેશ હતા એ લઈ આવી છું. શું કામ પણ? આ દાગીના લાવવાની શું જરૂર હતી તારે? તો શું કરું? એમને એમ ક્યાં સુધી ધક્કા ખાતી રહીશ? નોકરીની જરૂર છે મને. જો આપણું ટેલેન્ટ અને ડિગ્રી કામ ના આવે અને આનાથી કામ થઈ જતું હોય તો પછી એક વખત આ પણ અજમાવી લો, બીજું શું. ખરેખર આજે દેશના સંવિધાન જે ઘડ્યા છે ને એના પર તો કોઈ અમલ કરતું જ નથી. એના વિરુદ્ધ જઈને ઘણા લોકો મારા ઘરવાળા જેવા હોય છે કે આવી રીતના લાંચ રૂશ્વત લઈને લોકોના કામ કરે છે. એટલે મેં ઘણી વખત સમજાવ્યા છે એમને કે અનીતિનો રૂપિયો ઘરમાં ન સારો. એ આજે નહીં તો કાલે ભવિષ્યમાં આપણને તો આપણા દીકરાઓને ભોગવવું પડશે. સાચી વાત છે આંટી, પણ અમુક લોકો સમજતા જ નથી આ વાત. પણ ક્યાં સુધી અને કેટલાને સમજાવશો? જ્યાં જુઓ ત્યાં લાંચ, રિશ્વત, બસ આના સિવાય ક્યાં કંઈ કામ થાય છે? કેટલા લોકોને સમજાવતા ફરશું?
આપણે સમજાવવા જઈશું ને કોઈને સમજે, બસ આપણે અટવાઈ જઈશું એટલી ખબર પડી ગઈ મને. એના કરતાં તો બેટર છે કે એક વખત લાંચ આપીને કામ કરી લઈએ. બીજું શું, કમસે કમ મને નોકરી તો મળી જશે. અને જ્યાં સુધી દુનિયામાં આવા લોકો છે ને ત્યાં સુધી કંઈ નહીં થાય આંટી. નહીં તમે કંઈ કરી શકો, નહીં હું એકલી કંઈ કરી શકું. હા સંવિધાન આપણે બદલી શકીએ છીએ, પણ ક્યારે? જાણે એક સૂરમાં બીજા સૂર ઉમેરાય. પણ જો એકલા એકલા તમે બૂમ બરાડા પાડીને મરી જશો ને તો પણ કંઈ જ નહીં થાય. એટલે હા દાગીના અને આપ જે કેશ છે એમને આપી દેજો સરને પ્લીઝ. કહેજો મારા માટે થોડી રિક્વેસ્ટ કરજો કે મને જોબ આપી દે. અને હા આંટી એક વાત, આ દાગીના ખબર છે તમને મેં કેવી રીતે લાવી છું અને કેવી રીતે બધું મેનેજ કર્યું છે? મારી નાની બહેનના મેરેજ છે. હા, અને એના માટે થઈને હું બહુ મહેનત કરી છે. અમે માંડ આ પૈસા અને દાગીના એના માટે લીધા હતા. આ પૈસા ભેગા કર્યા હતા કે એને કરિયાવરમાં કંઈક આપશું અમે. પણ વાંધો નહીં, આ નોકરી મળી જશે તો પૈસા જ છે ને પછી. એટલે સરને આપી દેજો ને પ્લીઝ. સોરી દીકરા, હું કોઈ દીકરીના લગ્ન આવતા હોય અને એના માટે એની મોટી બેને કમર કસીને જે દાગીના ભેગા કર્યા હોય અને એના દાગીના અમે કેવી રીતના લઈ શકીએ? આ હાઈની વસ્તુ કહેવાય ને. હા, બધું મારે કોઈની નથી જોતી. મારા ઘરવાળાને આવી વસ્તુની જરૂર જ નથી, પણ એ સમજતા જ નથી. એટલે જ ને આંટી, કંઈ વાંધો નહીં, મને નોકરી મળી જશે ને એટલે બધું થઈ જશે. લો આ તમે આપી દેજો ને સરને પ્લીઝ. પ્લીઝ આંટી. અરે પણ બેટા તું શું કરી રહી છે તારી? જય શ્રી કૃષ્ણ. કયા ભાવમાં સુખી થશે મારા પપ્પા? જરાય શરમ નહીં આવતી હોય ને અમને. એક દીકરી જેની બેનના લગ્ન થવાના છે, એના ઘરેણા દઈને નોકરી માટે એપ્લાય કરે છે, અને મારા પપ્પા માત્ર નોકરી માટે સાગર, ચાન્સ લે છે. મને એ નથી સમજાતું કે આવું કરીને શું ફાયદો થશે. આપણને ખબર જ છે ને. હા, ના, કોઈ હિસાબે તમારું કામ નહીં થાય. લક્ષ્મીજીના પહેલા દર્શન કરાવો, આપણે બધું મફતમાં તમારે કરાવી લેવું છે. હા, હું નવરો બેઠો છું અહીંયા, મારા 70 જાતના કામ હોય. મૂકો ફોન. નહીં થાય. લક્ષ્મીજીના દર્શન જ્યાં સુધી નહીં થાય ને મને તમારું કામ નહીં થાય. મૂકો ફોન. આવો. કોની પાસે પૈસા માંગતા હતા? એ અમારા બધા વહીવટ છે, એમાં તને કઈ નહીં ખબર પડે. હા, હોય જ ને વહીવટ. બહુ મોટા વહીવટ રાખીને બેઠા છો તમે, કારણ કે આ નોકરી છે ને તમને પૈસા લેવા માટે તો મળી છે. જ્યાં સુધી તમે લોકોના પરસેવાના પૈસા નહીં લઈ લો ને ત્યાં સુધી તમને ત્યાં શાંતિ જ થવાની છે. જો સાગર બેટા, આ દુનિયાની અંદર પૈસો છે ને તો એ જ ભગવાન છે, સમજો તું? પૈસો જ આ દુનિયામાં સર્વસ્વ છે ને તો મને પણ ખબર છે પપ્પા, પણ એનો અર્થ એવો પણ નથી કે આપણા હકનું ના હોય ને એ પણ લઈ લેવું. હકનું ના હકનું, આ બધી બાબતમાં હજી તું નાનો છે બેટા. પણ તમારા કરતા તો સમજણો જ છું. હા પપ્પા, તું પેલા મારી વાત સાંભળીશ? શું વાત સાંભળવાની? પેલા પૈસા કમાતા શીખ, પછી ખબર પડશે કે પૈસો આ દુનિયામાંથી કેમ કમાવાય છે. હું છે ને ગમે તે કરીશ, પણ તમારી જેમ છે ને ખોટી લાંચ તો નહીં જ લો. કોઈ ગરીબની આથડી તો નહીં જ કકડાવું, સમજીએ? અને હાલ્યો, હા એમાંનું એક હજુરીના હશે ને? ઘરેણા છે, ઘરેણા. જે દીકરી આપણા ઘરે આવી હતી ને નોકરી બાબતે, અને તમે કીધું તું કે જ્યાં સુધી તમે લક્ષ્મીના દર્શન નહીં કરાવો ને ત્યાં સુધી કંઈ નહીં થવાનું. બસ એ જ દીકરી તમારા માટે ઘરેણા છોડીને ગઈ છે, એ પણ એની બેનના લગ્નના. શરમાવ, થોડાક તો શરમાવ. સાગર, પેલા મારી વાત સાંભળ. હું જે કંઈ કરું છું ને એ આખી દુનિયા કરે છે. અને સાંભળ,
કાલ સવારે એને પણ સરકારી નોકરી મળશે ને ત્યારે એ પણ લાંચ લેશે. બધાને પોતાની જેવા સમજીને રાખ્યા છે અને લોકો ભલે ને ગમે તે કરે, કાલ સવારે લોકો છે ને કૂવામાં પડશે તો તમે પડવા જશો. હા, હું પડીશ. કેવું સહેલું છે, પણ એના પર અમલ કરવું ને એ બહુ અઘરું છે. તું છાનુમની બેસ. આપણા ઘરમાં પણ દીકરી છે. તો ભલે રહી દીકરી, મારામાં પરણાવવાની તેવડ છે. હું લાખો રૂપિયાનો ખર્ચો કરીને પરણાવીશ. અનિત્યનો રૂપિયો ને પૈસો પૈસો હોય છે. લક્ષ્મીજી છે ને એ નીતિના કે અનિતિના ન હોય, એ માતાજી છે. એના દર્શન કરવાના હોય અને રોજ રોજ એના હું દર્શન કરીશ. તમારે લોકોને જે કરવું હોય ને તે તમે કરો. પણ સાગરના પપ્પા, આપણા ઘરમાં દીકરો ને દીકરી બંને છે. તમે થોડુંક તો સમજો, એનું ભવિષ્ય શું હશે જો તમે આવું કરશો તો. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તમે જે કરી રહ્યા છો ને, લોકોના રૂપિયા લઈને જે કામો કરી રહ્યા છો ને, એ ખોટું છે. હું જે કરું છું ને એ કરીશ. તમારે બેયને મા દીકરાને આ ઘરમાં રહેવું હોય ને તો રહ્યો. બાકી હું આ લક્ષ્મીજીનો મોટો પૂજારી છું. હું મારું ધાયરું જ કરીશ. જિંદગી જીવવા માટે રૂપિયા જરૂરી નથી, એના માટે કાંઈક તો મર્યાદા હોય છે. આખો દિવસ મા દીકરો બસ ફક્ત સલાહ 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 સલાહ. હું નાનો ડીકલો છું, મને નકરી રોજ સલાહ દીધા કરો છો. આ એસો આરામ આ જે તમે ભોગવો છો ને એ બધી આ પૈસાની કમાલ છે. ત્યારે ખબર નહોતી કે તમે આવા અનિતિના રૂપિયા લ્યો છો, નહીતર આટલો મેલ પણ અમને ઝૂંપડું બરાબર લાગે. અને તમને ખબર છે કે તમે જે લોકો પાસેથી રૂપિયા લીધા છે એમાં કેટલાય લોકો તો ખાવા માટે પણ તરસી જતા હશે. અમુક લોકો બિચારા પોતાની આખી જિંદગી ગાંડાની જેમ મહેનત કરી હશે, અને તમારા જેવા લોકો જે રિશ્વત લે છે એકવાર પણ વિચાર નથી કરતા કે સામેવાળો વ્યક્તિ જે પૈસા દે છે ને કઈ રીતે બિચારો કમાયો છે. કહું છું, પેલી દીકરી છે એની નાની બેનના ઘરેણા આપી ગઈ ને, એને લગ્ન આવી રહ્યા છે ને, આપી દો ને પાછા. શું ફેર પડે છે આ માણસને? આ માણસને છે ને કાંઈ ફેર નથી પડતો. કદાચ ને સામે કોઈ મરી જાય ને તો પણ આને એના પૈસા જ વાલા છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. સાગર, અને તો બસ જ્યારે હોય ત્યારે સલાહ સલાહ સલાહ. એ લોકો એને કર્મોની સજા ભોગવી રહ્યા છે. મારા કર્મોમાં પૈસો છે, લક્ષ્મીજી છે. વાત કરે છે. ચાલ જા, મારા માટે ચા બનાવ. ઘરેણા રૂપી લક્ષ્મીજી પધાર્યા. જય હો માં લક્ષ્મી, જય હો, જય હો. અરે જુઓ, તમે આવી રીતે આડા કેમ આવ્યા? મારે મોડું થાય છે, મને મારા અરે 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 મારી વાત તો સાંભળો પહેલા. આમ છે ને, તમે એમ ગુસ્સો વધારે પડતો નથી કરતા? તમારો હાથ છે ને મારાથી દૂર રાખજો, મને ટચ ના કરતા. અરે 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 શાંત. જો તમને એક વાત કહેવી છે મારે. શું વાત કરવી છે? જ્યારે હું તમારા ઘરે આવ્યો ને પહેલી વાર, ત્યારે મેં તમને જોયા અને ત્યારથી તમે મને બહુ ગમો છો. લાગે છે કે તમારા ઘરમાં માં બેન નથી લાગતી ને? આ એકલી છોકરીને જોઈને તમે આવી રીતે એની છેડતી કરો છો. જો આમાં છે ને મા બેન ક્યાં વચ્ચે આવ્યા? આવે જ ને. તમે આટલા બ્યુટીફુલ થઈને તમે આવી વાત કરો ને તો આવી વાત તમારા મોઢે શોભા નથી દીધી. તમને ખબર છે મારા પપ્પા કોણ છે? હું કોની દીકરી છું ખબર છે તમને? હા, બહુ સારી રીતે ખબર છે તમારા પપ્પા કોણ છે. ને બહુ સારી રીતે ઓળખું છું તમારા પપ્પાને, કે જે લોકોને એની હેસિયત નથી જોતા, એનું ભણતર નથી જોતા, એના બદલામાં પૈસા માંગે છે અને પૈસા ખાય છે તમારા પપ્પા. એ જ છે ને તમારા પપ્પા? છે હોય તે, મને મારા રસ્તે જવા દો. અરે અરે તમારા પપ્પાને તો કોણ નથી ઓળખતું? જે જુઓ, તમે આવી રીતે છે ને ટચ કર્યા વગર વાત કરજો, નહીં તો છે ને મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. જો તને એક વાત કહું, તું મને છે ને બહુ પસંદ છે. તો જો તું આ પાડે ને તો હું મારી પત્નીને છોડવા પણ તૈયાર છું. શરમ નથી આવતી? કેવી વાત કરે છે તું? હવે એમાં છે ને શરમ? તો ગમે છે તો ગમે છે.
અને રહી તારા પપ્પાની વાત, તો તારા પપ્પાની પૂંછડી મારી પાસે દબવાય છે, બરાબર છે? એટલે તારા પપ્પા મારું કંઈ નહીં બગાડી શકે. હા, એટલે જ કહું છું કે માની જા. એક વાર કીધું ને કે મને છે ને ટચ ના કરતા અને મારા રસ્તામાંથી મને જવા દો. શરમ થવી જોઈએ. એકલી છોકરીને જોઈને આવી રીતે એની છેડતી કરો છો. જોઈ લઈશ તને હું તો. હેતલ, શું થયું? અને કેમ આવી રીતના દુઃખી થઈને આવી છે? કોઈ તને કંઈ કીધું? મમ્મી, બાકી શું રહ્યું છે? બાકી શું રહ્યું છે એટલે શું કહેવા માંગે છે તું? એટલે એમ કે અત્યારે હું આવતી હતી ને તો રસ્તામાં પેલો પેલો રવિ મળ્યો. મમ્મી એણે મારી સાથે ન કરવાનું વર્તન કર્યું. એટલે કંઈ સમજાયું નહીં. ન કરવાનું વર્તન કર્યું એટલે શું છે? એટલે એમ કે મારા કંઈ કે ને કે શું કર્યું એને? છેડતી કરી મમ્મી. શું? અને ન બોલવાના શબ્દો બોલ્યો. કીધું કે તમે મને બહુ ગમો છો. તમારા માટે થઈને તો હું મારી પત્નીને પણ મૂકી દેવા તૈયાર છું. એની એટલી હિંમત હા મમ્મી. કે એણે તારી સાથે આવો વ્યવહાર કર્યો? તો પણ મેં કીધું કે તને ખબર છે ને હું કોની દીકરી છું? તો એણે શું કીધું ખબર છે? કે હા, તારો બાપ એ જ ને કે લોકો પાસેથી પૈસા લે છે. તારા બાપની પૂંછડી મારા હાથમાં દબાયેલી છે. કદાચ તું આ જઈને તારા પપ્પાને વાત કરીશ ને તો પણ તારા પપ્પાને હું પૈસા આપીશ ને તો એ કાંઈ નહીં બોલે. સાચું કહું ને મમ્મી, તો આ પપ્પાની ભૂલના કારણે બધું ભોગવવું આપણે પડે છે. મારે ભોગવવું પડે છે મમ્મી. એક વાત તો એ છોકરાએ સાચી જ કીધી છે. તારો બાપ લાંચ રૂશ્વત લે છે એટલે લોકો કહેવાના જ છે, અને એના કારણે જ બીજા લોકો ફાયદો ઉઠાવે છે. સાચું કીધું. આજે તો આ રવિ આવ્યો, ન જાણે કાલે કેટલા એવા લોકો આડા આવશે ને જે આવું કહેશે. કેટલી વાર સમજાવ્યા છે એમને કે આ ખોટા કર્મો કરવાના બંધ કરી દો. એ આજે નહીં તો કાલે આપણે નહીં તો આપણા દીકરાને ભોગવવું પડશે. કોઈ વાત સમજવાને તૈયાર જ નથી. ખરેખર મને જો ખબર હોત ને કે એમની પાસે રૂપિયા કોઈ ગરીબની હાઈને આવે છે, હું ક્યારેય આવી સાહેબી ભોગવત નહીં. હવે તો મને એમ થાય છે કે હું આ ઘર છોડી જતી રહું. હું અને સાગર આવા અનિતિના રૂપિયા માટે જીવતા નથી. ભટકો રોટલો મળે ને તો પણ નીતિનો સહારો. પણ કોણ સમજાવે અમને? સાચું કહું ને તો હું પણ કંટાળી ગઈ છું. અને આજે જે મારી સાથે થયું છે ને બહુ ખોટું થયું છે પપ્પાના કારણે. પપ્પાને શરમ થવી જોઈએ. પોતાની જ દીકરી સાથે કોઈ પોતાના બાપનું જ નામ લઈને આવી રીતનું વર્તન કરે કેવું લાગે? તમે જ વિચારો ને મમ્મી. મને તો વિચાર આવે જ છે અને મને સમજ પણ પડે છે બધી. પણ ક્યારેય તારા પપ્પાની સામે મારું કાં તો સાગરનું ચાલ્યું છે કે હવે ચાલે? મને તો લાગે છે આ બધું જ પેલી દીકરી જે નોકરી માંગવા માટે આવી હતી એની નાની બેનના ઘરેણા લઈને આવી હતી ને એની જ હાય છે. શું જરૂર હતી મેં એને સમજાવ્યા હતા કે દાગીના આપી દો, પણ કોઈ વાત માનવા તૈયાર જ નથી. આપણે સમજીએ છીએ પણ પપ્પા નહીં. પણ બસ થયું.
હવે મારાથી આ બધું સહન નથી થવાનું અને હું કરીશ પણ નહીં. પણ આ રવિને તો એના પાપની સજા મળીને રહેશે. મારી દીકરીની છેડતી કરી છે ને, જોઈ લેજે તું હવે ને. થઈ ગયા એમને તૈયાર? આજે તો બહુ ખુશ હશો ને, કારણ કે 26મી જાન્યુઆરી વર્ષમાં 2 જ તો દિવસ આવે છે જ્યારે તમારા જેવા બેઈમાન લોકો બેઈમાની મૂકીને દેશભક્તિ પકડે છે કે દેશભક્તિ શરૂ કરે છે. એક 15મી ઓગસ્ટ અને એક 26મી જાન્યુઆરી, જ્યારે તમે તમારી બેઈમાની મૂકી અને તમારી અંદર દેશભક્તિ જાગે છે. બાકી તો આખું વર્ષ પોતાનું જમીર છે ને વેચી જ નાખો છો ને તમે લોકો, નહીં? સાગર બેટા, આ બધી બાબતમાં તું હજી નાનો છે બેટા. અને હા, રોજ રોજ સલાહ દેવાનું, અને એ પણ તારા બાપને. આ બધું તને નથી સોંપતું. ખબર છે મને, નકટાઈ ભરું કામ કરો છો ને એનાથી પણ વિશેષ નકટા છો તમે, નાક શરમ વગરના, કે જેને ગમે એટલી વાર નાક વીંધો, કાન વીંધો કે ગમે એ કરો, એને કાંઈ ફેર પડે જ નહીં. હા, પથ્થર સાથે તમે માથું પછાડો તો પથ્થરને કંઈ થવાનું છે? આપણું માથું ફૂટી જાય. હા, તમે પથ્થર ને અમે માથું, એવી હાલત છે. સાચી વાત છે ભાઈ. પપ્પા, તમને ખબર છે આ તમારા લીધે પેલા રવિએ મારી છેડતી કરી, મને ન કહેવાનું કીધું. અરે એ તો સારું કહેવાય ને, એ તો બહુ સારું કહેવાય. તને આ બધી વાત ખોટી લાગે છે? પપ્પા હોય ને ત્યાં બધું સાચું જ હોય. અરે આવો બાપ હોય ને એની કરતા તો બાપ ન હોય ને એ સારું. બસ કર હવે, કેમ? બહુ સાંભળી લીધું તમારું હવે. સાચું કીધું એટલે ન સમજાણું તમારાથી. સાચું સાચું સાચું. તમે લોકો છે ને તમારું કામ કરો, હું મારો વહીવટ હું કરું છું, બરોબર? કેવા? ક્યાં જાઉં છું, શું કરું છું, કોને મળું છું, ક્યાંથી પૈસા લાવું છું ઘરમાં, એ બધી પંચાયત તમારે કરવાની કોઈ જરૂર નથી. તમે લોકો તમારું કામ કરો. એક વાત ખબર છે તમને, કે તમે જે વ્યક્તિઓને નોકરી આપો છો પૈસા લઈ લઈને, જેની કોઈ લાયકાત નથી, જેની પાસે કોઈ આવડત નથી, એવા લોકોને તમે નોકરીઓ આપો છો. અને એની પાછળ રહી કોણ જાય છે? જે હકીકત એ નોકરીઓના હકદાર હોય છે. પછી શું થાય છે તમને ખબર છે? હમણાંનો જે કેસ આવ્યો હતો કે લાંચ દઈને નોકરી લીધી હતી, ડોક્ટર બન્યો હતો, અને જ્યારે હકીકતમાં ઓપરેશન કરવાનું થયું ને ત્યારે અનુભવ ન હોવાના કારણે પેશન્ટનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. કોઈના ઘરનો દીકરો, કોઈના ઘરનો દીવો એક પળમાં રાખ થઈ ગયો. જો એની જગ્યાએ તમે હો તો તમે શું વિચારત? એ જ કે એની જિંદગી પૂરી થઈ ગઈ. સરસ. બસ હવે છે ને તમારું લેક્ચર તમે તમારી પાસે રાખો. મારે કાર્યક્રમમાં જવાનું મોડું થાય છે. તમારે તો આખી જિંદગી ચાલ્યા જ કરવાનું છે. મારી પાસે એવો સમય નથી. હું જાઉં. સરસ પપ્પા, પણ યાદ રાખજો કે જેની ઉપર વીતી હોય ને એને જ ખબર હોય કે દુઃખ કેવું છે. હા, જેને લાગ્યું હોય ને એને જ કળ ચડે, બાકીને તો વાતું જ આવડે. જ્યારે તમારા ઉપર પણ વીતશે ને ત્યારે ખબર પડશે કે તમારા ઘરના લોકો સાચું કહે છે ને તમે ખોટા છો. ભાઈ, જોયું ને, તમારા કર્મોનું ફળ. કહેતી હતી કે સુધરી જા. આપણા કારણે આપણા દીકરાઓ અત્યારે હેરાન થઈ રહ્યા છે. સમય પસાર થઈ જતા જ્યારે ભાન થાય ને એને ભાન ન કહેવાય. એક વખત એ હરામીને અહીંયા આવવા દે. કરેલા ભોગવો હવે. એની સાથે સાથે આપણા દીકરાઓ પણ ભોગવે છે. સલા નાલાયક! તું શું સમજે છે?
હે તું મને લાંચ આપે એટલે હું તારા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાઉં? હે સલાહ હરામી, તું હજી મને ઓળખતો નથી. હું જેટલો ખરાબ માણસ છું ને એટલો અંદરથી કોમળ પણ છું. તું તું ત્યાં શું કર્યું? આ તો મારા ઘરનાએ અને મારી દીકરી હેતલે મને કીધું ત્યારે ખબર પડી. તું શું સમજે છે? હા, તું શું સમજે છે કે હું પૈસા ધરીશ એટલે આ શેઠ તો લક્ષ્મીજીનો પૂજારી છે? તું સમજે છે શું તારા મનમાં? તો તમને આ વાત પહેલાં ન સમજાણી કે જ્યારે તમે જે ગરીબ વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરો છો ત્યારે તમને ના સમજાણું તમે શું કરી રહ્યા છો? એ લોકો કઈ રીતે પૈસા લાવશે, ક્યાંથી લાવશે? એક તો ભણતરમાં આટલા ખર્ચો કરીને આટલા પૈસા બગાડ્યા હોય છે એ લોકોએ. ક્યાંથી પૈસા લાવ્યા છે, કઈ રીતે લાવ્યા છે એ તો કંઈ તમે જાણતા નથી. ને છેવટે એ લોકો મહેનત કરીને જ્યારે એનું ભણતર પાસ કરે છે, બધું કરે છે, ત્યારે નોકરી માટે આવે છે તો તમે શું કરો છો? ત્યારે તમને શરમ નથી આવતી કે એ લોકો પાસે તમે પૈસાની માંગણી કરો છો ત્યારે? એ મારી ભૂલ હતી. અને તે શું કર્યું? તે મારી છોકરી ઉપર નજર બગાડી. ચાલ નીકળી જાય હતી, કીધું ના નીકળી જા. આજે મને સમજાણું કે આપણા દેશનું સંવિધાન શું કહેવા માંગે છે. રેવા દો ને, બધું સાંભળ્યું પણ આવ્યો નહીં કારણ કે તમને ખરાબ લાગશે ને. કહેવાય છે ને કે જ્યારે પોતાના પર વીતે ત્યારે ખબર પડે. કેવું લાગી રહ્યું છે? તમારી દીકરીની કોઈ છેડતી કરી જતું હતું? સાગર બેટા, આજે મને સમજાઈ ગયું કે કોઈનો હક ક્યારેય ન છીનવાય. ક્યારેક આપણે જ પસ્તાવાનો વારો આવે છે. મેં લોકોની બહુ હાઈઓ લીધી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. ચાલો, મોડા તો મોડા, પણ તમને વાત તો સમજમાં આવી? એટલે તું આ બધું સાંભળી રહી હતી? હા, હું અહીંયા જ હતી, તમારા ઘરના બહાર. બધું સાંભળ્યું અને બધું જોયું મેં. અમ, જેવું કરો ને એવું ભોગવવું પડે સર. નેહા બેટા, મને માફ કરી દે. સર, હું તારો પણ ગુનેગાર છું. અને હા, હાલે હાલે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા. સર આ રાખો તમે. અરે ના ના, આ તારી અમાનત છે બેટા. આના ઉપર ફક્ત ને ફક્ત તારો જ અધિકાર છે બેટા. બસ સર, એક જ વાત કહીશ કે મને કંઈ નથી જોઈતું. બસ નોકરી મળી જાય ને તો બહુ છે. અને કોઈની ડિગ્રી, જેની પાસે ડિગ્રી છે, હોશિયારી છે, ભણતર છે, જેનામાં આવડત છે, એ લોકોને કામ આપશે ને અને એ લોકોને કામ મળશે તો આ દેશનું ભવિષ્ય બનશે. બાકી જો આવી રીતે લાંચ લઈ લઈને કામ આપવામાં આવશે ને તો એટલું માની લેજો કે આ દેશનું ભવિષ્ય રોડાઈ જશે. તારી વાત સાચી છે ને બેટા. મારો આખો પરિવાર મને સમજાવીને થાકી ગયો. મારો પરિવાર સાચો હતો અને હું જ ખોટો હતો. હવે આજથી નોકરી માટે જે લોકો લાયક હશે, જેની પાસે ડિગ્રીઓ હશે, સારી ટકાવારી હશે ને, એમને જ નોકરી મળશે. અને આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે 1 રૂપિયો પણ હું કોઈ દિવસ લાંચ રૂશ્વતનો નહીં લઉં. અને બીજી વાત, આમાં વાત ખાલી મારા પપ્પાનો જ નથી કે લાંચ લેનારા વ્યક્તિઓનો જ નથી, પણ એની સાથે સાથે જેટલા લોકો લાંચ આપે છે ને એ લોકો પણ એટલા જ ગુનેગાર છે. તમારી વાત સાચી છે, પણ શું કરે, વ્યક્તિ મજબૂર થઈ જાય છે, ઘણી વખત હારી જાય છે. કેટલા ધમપછાડા કરવાના, કેટલા લોકોના દરવાજા ખખડાવવાના કે મને કામ આપો, મને કામ આપો, હું આ કામને લાયક છું, આ નોકરીને લાયક છું. નહીં સમજે ત્યારે શું કરે વ્યક્તિ? એક વ્યક્તિથી કાંઈ નથી થવાનું, પણ જો બધા વ્યક્તિઓ મળીને એક જ નિર્ણય લઈને તો ઘણું બધું થઈ શકે છે. હા બેટા, આખી સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે.
જે લોકો લાંચ લે છે એને શરૂઆતમાં નથી ખબર પડતી કે એ લોકો એસો આરામ મોજ શોખ કરે છે, પણ પરિણામ તો જે મારી દીકરી સાથે થયું ને, અંતે તો એ લોકોને ભોગવવું જ પડવાનું છે. હા, અને લાંચ લીધા પછી એ લોકોને તો વાંધો નથી, પણ જે લાંચ આપનાર છે એ લોકોને કેટલું ભોગવવું પડે છે. એ લોકોની પાછળથી શું હાલત થાય છે એ ક્યારેય કોઈ નથી વિચારતું. એટલે સર, મારી 2 હાથ જોડીને તમને રિક્વેસ્ટ છે કે બસ જેની પાસે લાયકાત હોય ને એને જ કામ આપજો. બાકી હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ ને થેન્ક યુ સો મચ. આજ સુધી હું તમારી વાત ક્યારેય નહોતો માનતો, પણ આજે મારી દીકરી ઉપર જ્યારે આ બધું આવ્યું ને એટલે સાગર બેટા મને સમજાઈ ગયું છે. હવે તમે કહેશો ને એવી રીતના હું કરીશ. સારું પપ્પા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ અમારા માટે બહુ છે. અમે બીજું કાંઈ કહેવા નથી માંગતા. તમે આ ઘરના વડીલ છો, અને જો ઘરનો વડીલ જ ભૂલ કરે ને તો બાળકો તો શું શીખવાના. શાંતિથી જીવો અને ન્યાયથી જીવો, એમાં બધું જ આવી ગયું.